અને જીવનના આશીર્વાદ મળે પછી બધું હોય, પૈસા રૂપિયા બંગલા બધું બરોબર છે, પણ જિંદગી આપે તો અમારી મંડળા વાળી હોનબાઈ આપી શકે એ વાત બહુ નક્કી છે. આ નાની વસ્તુ નથી. એટલે આપણે સનાતન પરંપરામાં ભાદરવા મહિનાની વધની તેરસ શ્રાદ્ધ અને થાળ, અને આપણે આયમા માટે સોનબાઈ માની તેરસ પણ કહી શકીએ, આયમા બનુમાની નિર્વાણની તેરસ પણ કહી શકીએ. અને જે પહેલી વખત મંડળા મને કાંઈ ખબર નહોતી પડતી, 2 છંદ આવડતા હતા, મારું નામ હોતા અહીં લખ્યું હતું અને મને બોલાવીને અહીં સ્ટેજમાંથી ગૌરાવ્યું હતું. એ લખુ બાપુની ચેતનાને પણ હું અહીંથી વંદન કરું છું. એવો આ પરિવાર, આ બધા પધારેલા સોનબાઈ માના ભક્તો છો. પગભાઈ 2-4 નામ અમે લઈ ભાઈ પ્રવીણભાઈ, તો એનો અર્થ એવો ન હોય કે બધાય આઘા કે સાગરમાં, પણ જે મગજમાં આવતા જાય એમ નામ અમે લેતા જતા હોઈએ છીએ. પણ આ બધાય શ્રદ્ધા અને ભાવથી, મંડળા એટલે કોઈ ગામ નથી, મંડળા ધામ તો છે જ, ગામ નહીં મંડળા ધામ છે. પણ હું એમ કહીશ, 18 વર્ણ માટે એમ કહીશ, અહીંથી મંડળાના ટીમેથી બોલું છું. માં સોનબાઈ જગદંબા પરિમેશ્વરી શક્તિને પ્રણામ કરીને, બનુમાની દિવ્ય ચેતનાને પ્રણામ કરીને કે મંડળા એક યુનિવર્સ છે, મંડળા એક ઉત્કર્ષ છે. મંડળા ભેળું થવું એટલે એક પોતાપણું, મંડળા ભેળું થવું એટલે 21મી સદીમાં વિકાસથી લઈ અને બધી વાતો મંડળાના ટીમેથી થાય છે. એક કરવાની વાતો મંડળાના ટીમેથી થાય છે. અને મંડળાથી જોડાયેલા જે પરિવાર નાતો અને સંબંધોને કેમ ટકાવવા, ઈ કોઈને શીખવું હોય ને, વર્ષો જૂના સંબંધોને એમને ટકાવી રાખવા, તો પણ મંડળા આવવું પડે. એ યુનિવર્સિટીને જે બહુ મોટું શિક્ષણનો ભેળો એક ભાગ બને, એવા બધા અહીંયા વડીલો બેઠા છે કે જેમણે સંબંધોને કેમ નિભાવાય. નકર તાત્કાલિક રૂપિયા આવી જાય તો સંબંધનું કઈ કિંમત નથી રહેતી મામા. હા, એ તો ખાલી એને જરૂર. રહીમ ખાનનો સરસ દુહો છે, કહું રહીમન કેસે નિભે કેર બેર કે સંગ, વો ડોલત તને આપને ઉનકે ફાટત અંગ. કેળને બોરડીને મિત્રતા હોય જ નહીં કોઈ દી દાદુભાઈ. કેળ બોરડી ભેળા વાવો તમે એટલે બોરડી હલ્યા કરે ને કેળના પાંદડા ફાડ્યા કરે, એમાં નુકસાન તો કેળને જ જાય, બોરડીને કાંઈ ફરક ન પડે. એમ મંડળા એક યુનિવર્સ છે, મંડળા ધામ. મંડળામાં સંચાર થાય એટલે આખા ગુજરાતને ખબર પડે કે મંડળામાં કંઈક સારું કામ થઈ રહ્યું છે. એવી ગિરીશાપા, આજે આયમાં તો આશીર્વાદ છે જ માના, પણ ગિરીશાપા છે, દાદુભાઈ છે, એ તમામ વ્યવહાર સાચવતા હાથે રહેતા એનો આવકારો, એને આવો જમો અને પ્રસાદ લ્યો. એ ધામ છે. એ ધામમાં થોડી વાર લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દુહા, છંદ આપણે. અને હું આમ, મને મારું નામ જાય બધા ઉપર જો ધીરે ધીરે તડકો બડકો ઘડીક હતો, હવે તો એમ લાગે કે હટવું જ નથી, બાપો થઈ ગયું છે હાવ. મને કડી યાદ આવે, ભાદરવો છે તોય ઘાણીની કે મોરલા તારો